બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી ગણેશાય નમઃ. વસુદેવસુતં દેવં કંસચારૂણમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવ મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. પાર્થાય પ્રતિબોધિતાં ભગવતા નારાયણ સ્વયં વ્યાસેન ગ્રથિતાં પુરાણ મુનિના મધ્યે મહાભારતમ મુનિના મધ્યે મહાભારતમ. નમોસ્તુ તે વ્યાસ વિશાલ બુદ્ધે ફુલ્લારવિંદાપતયાત્ર નેત્ર યેન ત્વયા ભારત તૈલપૂર્ણ પ્રજ્વાલિતો જ્ઞાનમય પ્રદીપ. ગીતાવાણી અમૃત સમી સાંભળજો નરના મનના બધા સંશય ટરે શાંતિ અંતરમાં થાય. અર્જુન સમ શંકા કરે કૃષ્ણ કરે સમાધાન. ગીતાના માર્ગે જે જન ચાલે મરે સત્યયાત્મ જ્ઞાન. કર્મ કરો નિષ્કામી બની એ જ ગીતાનો સાર. ફળની આશા છોડતા મળે મુક્તિનો દ્વાર. ગીતા છે જીવનનો માર્ગ ગીતા સર્વનો આધાર. દાસ જૈસ સમજે જો જીવનમાં પામે સુખ અપાર. જો જીવનમાં સમજાય તો પામે સુખ અપાર. પ્રથમ નમો ગુરુદેવને હેજી લરી લરી લાગો પાય. માત પિતાને વંદન કરો રાખો ચરણની માય. મંગલ દિવસ યાજનો મંગલ સૌનો થાય. સૌ સંતો હરિભક્તોને દાસ જયસના પ્રણામ. સૌ સંતો હરિભક્તોને દાસ જયસના પ્રણામ. શ્રી પરમાત્મને નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. અતઃ શ્રી ગણેશાય નમઃ.
પરમ પવિત્ર એ શ્રીમદ ભગવત ગીતા એ સાક્ષાત પરમાત્માના મુખમાંથી નીકળેલી એ વાણી છે. પરમાત્માના મુખની વાણી એ સત્ય છે, એ જ કલ્યાણકારી છે. મનુષ્યનો જન્મ પરમાત્માની પ્રાપ્તિ માટે થયેલો છે. આજના સમયમાં આપણે સૌ જોઈએ છીએ કે દરેક જીવાત્મા આ સંસારમાં ખૂબ દુઃખી છે. કોઈ શરીરથી દુઃખી છે, કોઈ મનથી દુઃખી છે, કોઈ પરિવારથી દુઃખી છે, કોઈ મોહથી, આસક્તિથી, કુટુંબ, પરિવાર, ધંધો, અનેક પ્રકારથી જીવાત્મા આ મનુષ્ય લોકમાં દુઃખી છે. ચાહે એ મોટા બંગલાવાળો હોય, ચાહે મોટો પંડિત હોય, ચાહે કોઈ મોટો ઉદ્યોગપતિ કેમ ના હોય, પરંતુ એના જીવનમાં અનેક પ્રકારની સમસ્યાઓ ભોગવી રહ્યો છે. દરેક સમસ્યાનો જો કોઈ ઉકેલ આપેલો હોય તો એ સમસ્યાનું નિરાકરણ મારા આ શ્રીમદ ભગવદ ગીતામાં આપેલું છે. ભગવાને અર્જુનને બોધ આપતા કહ્યું છે કે હે અર્જુન, આ મારું ગુહ્ય જ્ઞાન છે. આ ગુહ્ય જ્ઞાન તું ઘરે ઘરે ના વહેંચતો, કારણ કે આ ગુહ્ય જ્ઞાનથી જ મારી પ્રાપ્તિ થાય છે. આ ગુહ્ય જે તત્વ જ્ઞાન છે, સત્યનું જે જ્ઞાન છે, પરમાત્માની જે ઓળખાણ કરાવનારી જે જ્ઞાન છે, એ જ શ્રીમદ ભગવદ ગીતાનું જ્ઞાન છે. ભગવાન અને ઈશ્વરની પ્રાપ્તિ કરવા માટે આજે મનુષ્ય ઘરે ઘરે, મંદિરે મંદિરે, તીર્થે તીર્થે ફરે છે. મૂર્તિના દર્શન થાય છે, પરંતુ ક્યારે પરમાત્માના દર્શન થતા નથી. દર્શન તો પરમાત્માના કરવા જાય છે, પરંતુ દર્શન કરવા માટે, ઈશ્વરની પ્રાપ્તિ કરવા માટે કયું ઉત્તમ સાધન છે એ જાણતો નથી. કોઈ વ્યક્તિને જો ધંધો કરવો હોય અને ધંધાનું જો જ્ઞાન ન હોય તો એમાં નુકસાન અવશ્ય આવે છે. એવી જ રીતે આપણે શું કરીએ છીએ, કેવી રીતે કરીએ છીએ, કયું કાર્ય કરીએ છીએ, એના પાછળનો ઉદ્દેશ્ય શું છે, એ સાચો જો માર્ગ, ઈશ્વરને પ્રાપ્તિ કરવા માટેનો સાચો માર્ગ જો પ્રાપ્ત નહીં થાય, એ નહીં સમજાય, તો ઈશ્વરના દર્શન ક્યારેય થવાના નથી. બોલો રાધે રાધે. બોલના પડેગા. ઈશ્વરનો માર્ગ એ ઈશ્વરના મુખમાંથી જ આપેલો છે. ભગવાન શ્રી કૃષ્ણએ જ એમને ખુદને પ્રાપ્ત કરવા માટે, હે અર્જુન, મને પ્રાપ્ત કરવા માટે 3 મુખ્ય માર્ગો છે. એક ગીતાજીમાં કહ્યું છે ભક્તિ યોગ, કર્મ યોગ અને જ્ઞાન યોગ. આ 3 યોગ જે છે, 3 યોગથી જ આ શિવાત્માને એટલે કે મને પ્રાપ્ત કરી શકે છે. આ 3 સિવાય બીજું, હે અર્જુન, કોઈ સાધન નથી. છતાં પણ આજે ભગવદ ગીતાનું જ્ઞાન આપણને ફક્ત શ્લોકનું જ જ્ઞાન છે, પાઠ કરતા આવડે છે, પરંતુ આ ભગવદ ગીતા એટલી મહાન છે કે એને સમજી શકાય એટલું સરળ નથી. આમે ઈશ્વરને સમજવું સરળ થોડું હોય. સત્યની પ્રાપ્તિ સરળતાની પ્રાપ્તિ નથી, ખૂબ અઘરું છે. માખણ અને ઘીની પ્રાપ્તિ કરવી હોય ને તો મંથન કરવું પડે છે. મંથન કર્યા વગર તો ઘી પણ મળતું નથી. અરે 2 પૈસા કમાવા હોય ને તોય 24 કલાકમાંથી 8 કલાક 12 કલાક મજૂરી કરીએ ત્યારે 500-1000 રૂપિયા કમાય છે. તો આ તો ઈશ્વરને પ્રાપ્તિ કરવાની વાત છે. ઈશ્વરની પ્રાપ્તિ એ જ આ જીવાત્માનો મુખ્ય ઉદ્દેશ્ય છે. શ્રીમદ ભગવદ ગીતા એ એકલો ગ્રંથ નથી. એમાં અનેક સમસ્યાઓ, અનેક ઉલઝનો, વ્યક્તિના દરેક પ્રશ્નોનો ઉત્તર આ ભગવદ ગીતામાં આપેલો છે.
ભગવદ ગીતા ભગવાનના મુખમાંથી નીકળેલી હોવાથી એને શ્લોક નહીં પરંતુ એને મંત્ર તરીકે ઓળખવામાં આવે છે. વિચાર કરો, શ્રી કૃષ્ણએ અર્જુનને જે ભગવદ ગીતા સંભળાવી, જે પોતાનું અસલ સ્વરૂપ બતાવ્યું, જે જ્ઞાન આપ્યું, એ જ્ઞાન આપવાની જગ્યા કેવી હતી? 2 મિનિટ માટે આપણે વિચાર કરીએ કે પૂરો ઘર બંધ હોય અને એકાગ્રતાથી જો આપણે વાંચતા હોઈએ તો મન સ્થિર થતું નથી. માળા લઈને બેસીએ તો મન સ્થિર થતું નથી. આંખો બંધ કરીને બેસીએ, જંગલમાં જઈએ, અરે કોઈ મંદિરમાં જઈએ, શાંત એરિયામાં જાઓ તો મન સ્થિર થતું નથી. મહાભારતનું યુદ્ધ ખેલાયું છે. કૌરવ અને પાંડવો સામસામે ઊભા છે. મારો અને મરો એના અવાજ થઈ રહ્યા છે. તલવાર હાથમાં છે, કોઈના હાથમાં ભાલા છે અને એક જ આદેશની તૈયારીમાં લોકો તૈયાર બેઠા છે. ક્યારે યુદ્ધ ચાલુ થાય અને ક્યારે સામેવાળાને અમે હરાવી દઈએ, ક્યારે મારી દઈએ. આ મારફાટના અવાજોની વચ્ચે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને ગીતા સંભળાવી છે. વિચાર કરો, 18 અક્ષોની સંખ્યા ઊભી હશે ત્યાં શું સાયલેન્ટ ઊભા હશે બધા? શું બધા સ્થિર ઊભા હશે? કેટલો અવાજ, કેટલા ઢોલ અને નગારા દુંદુભી વાગી રહ્યા હશે ત્યારે અર્જુનને એક જ્ઞાન પ્રાપ્ત થયું છે. શ્રીમદ ભગવદ ગીતાની અંદર એની શરૂઆત કર્યા પહેલા, એના મંગલાચરણની પહેલા એનો અધિકાર પ્રાપ્ત કરવો પડે છે. જ્યાં સુધી એ અધિકાર પ્રાપ્ત નહીં થાય ત્યાં સુધી ભગવદ ગીતા સમજાશે નહીં. બહુ અઘરું જ્ઞાન છે, ખૂબ તત્વ જ્ઞાન છે. ભગવાનના મુખમાંથી નીકળેલું વાક્ય હોય એ સહેલું થોડું હોઈ શકે. કેટલું મંથન કરીએ, કેટલી એમાંથી સંશોધન કરીએ ત્યારે થોડી વસ્તુ પ્રાપ્ત થાય છે. એ અધિકાર જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી ભગવદ ગીતા સમજાશે નહીં. એ અધિકાર છે એકાગ્રતાનો. અર્જુને અનેક અવાજોની સામે ઝૂઝૂમીને ભગવાન શ્રી કૃષ્ણના વચનોને કર્ણ દ્વારા, કાન દ્વારા પોતાના હૃદયની અંદર સ્થાપિત કર્યા છે. ભગવાનના વચન, એક વચન ઉપર એને વિશ્વાસ મૂક્યો છે. આત્મવિશ્વાસ, વિશ્વાસ અને એકાગ્રતા એ ખૂબ અધિકાર આપે છે. વિચાર કરો, અર્જુને કેટલી એકાગ્રતાથી સાંભળ્યું છે. એટલે જ્યારે પણ આપણે આ દરરોજ ભગવદ ગીતા સાંભળીએ, એક શ્લોકનો, એક પંક્તિનો આપણે અર્થ કરીશું. એ અર્થની સાથે સાથે એમાંથી આપણા જીવનમાં આપણે શું શીખવાનું છે, એ આપણા જીવન સાથે કેવી રીતે સંકળાયેલું છે. ભગવદ ગીતા આપણા જીવનની અનેક સમસ્યાઓને કેવી રીતે દૂર કરે છે. ભગવદ ગીતાના એક શ્લોકમાંથી ઈશ્વરની પ્રાપ્તિ કરવાનો માર્ગ, એવા કયા સાર સ્વરૂપ એ વહી રહી છે, ક્યાંથી પ્રાપ્ત કરવાનું છે, એનું ખૂબ ધ્યાન રાખવાનું છે. આ આપણે જે બ્રહ્મ સત્ર થઈ રહ્યું છે, જે આ જ્ઞાન સત્ર છે, આ ભગવદ ગીતામાં કોઈ કથાઓ આપેલી નથી. ભાગવત અને શિવ પુરાણમાં તો અનેક કથાઓ હતી, પરંતુ ભગવદ ગીતામાં પરમાત્માની પ્રાપ્તિ કેવી રીતે થાય, પોતાની ઓળખાણ કેવી રીતે થાય, જીવનમાં સુખ અને દુઃખની વચ્ચે કેવી રીતે તટસ્થ ઊભું રહી શકાય, સુખ અને દુઃખને સમાન કેવી રીતે કરી શકાય, મોટા દુઃખો આવી પડે છતાં પણ લેશ માત્ર મન ઉપર અસર ના કરે, એવું જે જ્ઞાન છે એ પરમાત્માએ આ ભગવદ ગીતાની અંદર દરેક સમસ્યાઓનો હલ બતાવ્યો છે. માટે જ્યારે આપણે ભગવદ ગીતા સાંભળીએ તો 1 કલાક માટેનો જે આપણો આ બ્રહ્મ સત્રનો કાર્યક્રમ છે, આ કાર્યક્રમ દરમિયાન એકાગ્રતાથી સાંભળીએ. અર્જુને એકાગ્રતાથી સાંભળ્યું હતું તો જ એને ફાયદો થયો. આપણે સૌ પણ 1 કલાક માટે કોઈ પણ વ્યક્તિ આવે, કોઈ પણ વ્યક્તિ સાથે ચર્ચા થાય, પણ 1 કલાક ઈશ્વર માટે
પોતાના માટે, આ ભગવદ ગીતા માટે આપણે ફાળવીએ. એકાગ્રતા એ ભગવદ ગીતાનો મુખ્ય અધિકાર છે. આપણે સૌ જાણીએ છીએ કે ભગવદ ગીતા એ મહાભારતના પર્વમાં આપેલી છે. મહાભારતની અંદર 18 પર્વો આપેલા છે અને 18 પર્વની અંદર કેટલાક અનેક પ્રકારના બીજા પર્વો પણ આપેલા છે. એની અંદર ભીષ્મ પર્વ જે આવે છે તે ભીષ્મ પર્વની અંદર એ ભગવદ ગીતાનું જ્ઞાન આપેલું છે. શ્રીમદ ભાગવત કથા આપણે જ્યાં સુધી લાસ્ટ ટાઈમ આપણે જોઈ ગયા કે સુખદેવજી મહારાજ પરીક્ષિતને ભાગવત કથા સંભળાવે છે અને સુખદેવજી ભાગવત કથા સંભળાવ્યા પછી પરીક્ષિતનો મોક્ષ થઈ જાય છે અને પરીક્ષિતનો જે પુત્ર છે એને 18 બ્રહ્મ હત્યાનું પાપ લાગતું હોય છે. એ પાપમાંથી, બ્રહ્મ હત્યામાંથી મુક્ત થવા માટે વૈશંપાયન ઋષિ જન્મેજય રાજાને, પરીક્ષિતનો પુત્ર જન્મેજય રાજા છે, એ વૈશંપાયન ઋષિ જન્મેજય રાજાને 18 બ્રહ્મ હત્યાના નિવારણ અર્થે શ્રીમદ મહાભારતની કથા એમને સંભળાવે છે. મહાભારતની કથા સાંભળવાથી અનેક પ્રકારના રોગો હોય, પીડા હોય, દુઃખ હોય, દર્દ હોય કે અનેક પ્રકારના મોટા મોટા પાપો કર્યા હોય તો પાપોમાંથી મુક્તિ મળે છે. તો એ જન્મેજય અને વૈશંપાયન ઋષિ જે છે એમના સંવાદની વચ્ચે જે મહાભારત જે આખું સંભળાય છે, એ સંવાદની અંદર બીજો એક સંવાદ આવે છે જેમાં ધૃતરાષ્ટ્ર અને સંજયની વચ્ચેનો સંવાદ થાય છે અને સંજય અને ધૃતરાષ્ટ્રના સંવાદની વચમાં શ્રીમદ ભગવદ ગીતા શ્રી કૃષ્ણ અને અર્જુનના વચ્ચેનો સંવાદ છે. બોલો રાધે રાધે. મહાભારતની શરૂઆત, મહાભારતનું જે રચના છે એ વ્યાસ મુનિએ કરી છે. મહાભારતનું યુદ્ધ તો પૂરું થઈ ગયું છે, પરંતુ આજે પણ મહાભારત દરેકના ઘરમાં, દરેકના પરિવારમાં, દરેકના સમાજમાં અને દરેકના અંતરમાં, હૃદયમાં અને મનમાં પણ ચાલી રહ્યું છે. એવું ના સમજશો કે આ ભગવદ ગીતા ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કહેલી હતી. અરે અર્જુન તો માધ્યમ હતો, અર્જુનના સંભળાઈ, પરંતુ એના માધ્યમથી આપણને અહીંયા જ્ઞાન આપે છે. આજે પણ કૌરવો છે, પાંડવો પણ છે, એ જ ધર્મક્ષેત્ર છે. કુરુક્ષેત્ર પણ આજે છે, દુશાસન પણ છે, દુર્યોધન પણ છે, અર્જુન પણ છે, શ્રી કૃષ્ણ આજે સાક્ષાત પણ છે. એને ખૂબ સમજવાની જરૂર છે. જ્યાં સુધી આજના મહાભારતના જે પાત્રો છે એને નહીં સમજીએ તો ભગવદ ગીતા એ સમજી નહીં શકાય. કહેવાય છે કે મહાભારતનું યુદ્ધ એ કુરુક્ષેત્રમાં થયું હતું. અરે કુરુક્ષેત્ર તો હરિયાણામાં આવ્યું છે, મહાભારતનું યુદ્ધ થઈ ગયું, પરંતુ કુરુક્ષેત્ર આજે આ દેશ, આ દેહ એ કુરુક્ષેત્ર છે. આ કુરુક્ષેત્રની અંદર, આ દેહ રૂપી કુરુક્ષેત્રની અંદર કૌરવો અને પાંડવો બંનેનું યુદ્ધ થઈ રહ્યું છે. ખૂબ સમજવા જેવી વસ્તુ છે, સમજજો જીવનમાં. સદવિચાર એ પાંડવો છે અને અસદ વિચાર, કુવિચાર જે છે એ કૌરવો છે. દુર્ગુણ એ કૌરવો છે, સદગુણ છે એ પાંડવો છે. સંસારમાં જે પરમાત્મા છે, જે શ્રી કૃષ્ણ, જે મહાભારતના યુદ્ધમાં જે શ્રી કૃષ્ણનું પાત્ર હતું, જે શ્રી કૃષ્ણ હતા, એ અંદરનો અંતરાત્મા છે. એ આપણા સદગુરુ મહારાજ છે. અર્જુન જે શંકા કરે છે એ
જીવાત્મા રૂપી અર્જુન છે. આ દેહની અંદર જીવાત્મા રહેલો છે એ અર્જુન છે, આત્મા છે એ શ્રી કૃષ્ણ છે, કૌરવો અને પાંડવો સદગુણ અને દુર્ગુણો છે એ કૌરવો અને પાંડવો છે. આખું બધું યુદ્ધ આ દેહની અંદર ચાલી રહ્યું છે. યોગ્ય અને અયોગ્યની વચમાં યુદ્ધ ચાલી રહ્યું છે. આ વસ્તુને ખૂબ સમજવા જેવું છે. સંજય જે છે એ સંજય દીર્ઘદ્રષ્ટિ છે. સંજયને વ્યાસ મુનિજીએ દિવ્ય દ્રષ્ટિ આપી હતી. કહે છે કે જ્યારે પાંડવોનો 12 વર્ષનો વનવાસ પૂર્ણ થયો, એક અજ્ઞાતવાસ પૂર્ણ થયો અને પ્રતિજ્ઞા મુજબ જ્યારે પાંડવો રાજ્ય માંગે છે ત્યારે રાજ્ય આપતા નથી. શ્રી કૃષ્ણ સંધિ માટે જાય છે, કહે છે કે તમે થોડું એક ગામ આપી દો. એક ગામ હું આપવાનો નથી, દુર્યોધન ના પાડે છે. અરે એક ગામ ન આપો તો એક ઘર આપી દો એમને રહેવા માટે. દુર્યોધન કહે છે એક સોયની અની જ્યાં ટકે ને એટલી જગ્યા પણ હું આપવાનો નથી. આ દુર્ગુણ છે. ત્યારે શ્રી કુંતા માતાજી કહે છે કે હવે ધર્મ માટે યુદ્ધ કરવું પડશે. કુંતાજીએ જ કહ્યું હતું. દુર્યોધન પણ કહેતા હતા કે તમારે જો જમીન જોતી હોય તો તમે અમારી સાથે યુદ્ધ કરો. યુદ્ધ સિવાય બીજો તમારી પાસે કોઈ ઓપ્શન નથી, તમારી પાસે બીજી કોઈ ચારો નથી. કુંતા માતા પણ ચાહે છે કે હવે યુદ્ધ થાય. હવે કુંતા માતા કેમ ચાહે છે એ પણ સમજવાની જરૂર છે કે કુંતા માતાને બે પ્રકારનું દુઃખ મનની અંદર થાય છે કે એક વખત તો શ્રી કૃષ્ણ ભગવાનનો દુર્યોધને અપમાન કર્યું હતું. એ અપમાન કુંતાજીથી સહન થતું નથી. અને બીજું એક અપમાન થયું હતું કે ભરી સભામાં દ્રૌપદીના ચિરહરણ વખતે દુશાસન એને લઈ ગયો હતો. એ વખતે સ્ત્રીનું જે અપમાન થયું હતું એ કુંતા માતાથી સહન થતું નથી. કુંતાજી કહે છે કે હવે યુદ્ધ કરો, ધર્મથી યુદ્ધ કરો અને ધર્મની સ્થાપના કરો. જો દુર્યોધન આ રાજ્યને પચાવશે, રાજ્ય ચલાવશે તો રાજ્યની સ્ત્રીઓ નુકસાનકારક હશે, સ્ત્રીઓ અપમાનિત થઈ જશે. આપણા નગરની અંદર ધર્મ રહેશે નહીં. માટે આ કોઈ યુદ્ધ નથી, આ જમીન માટેનું યુદ્ધ નથી, આ કોઈ વસ્તુ પ્રાપ્ત કરી લેવા માટે, કોઈ રાજા બનવા માટેનું યુદ્ધ નથી, આ ધર્મનું યુદ્ધ છે. મનની અંદર પણ અનેક વિચારો, દુર્ગુણો અને સદગુણો વચ્ચે પણ અનેક પ્રકારના યુદ્ધો ચાલી રહ્યા છે. આ વસ્તુને ખૂબ જીવનમાં સમજવા જેવી છે. શ્રીમદ ભગવદ ગીતાની પ્રથમ અધ્યાય શ્રી અર્જુન વિષાદ યોગની અંદર પ્રથમ શ્લોકની આપણે શરૂઆત કરીએ છીએ. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય, ભગવત ભગવાન કી જય. શ્રી ધૃતરાષ્ટ્ર ઉવાચ. ગીતાજીના પ્રથમ અધ્યાયના પ્રથમ શ્લોકની અંદર ધૃતરાષ્ટ્રનું વચન છે. ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયોયોત્સવ. ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયોયોત્સવ. મામકા પાંડવાશ્ચૈવ કિમ કુર્વન્તુ સંજય. મામકા પાંડવાશ્ચૈવ કિમ કુર્વન્તુ સંજય. હે સંજય, ધર્મભૂમિ કુરુક્ષેત્રમાં યુદ્ધની ઈચ્છાથી એકત્રિત થયેલા મારા અને પાંડુના પુત્રોએ શું કર્યું? આ પ્રથમ શ્લોકનો આવો અર્થ થાય છે.
ધર્મક્ષેત્ર કુરુક્ષેત્રની યુદ્ધની ઈચ્છાથી જે લોકો ભેગા થયા છે એ મારા અને પાંડુના પુત્રો શું કરી રહ્યા છે આ ધૃતરાષ્ટ્રને જાણવાની ઈચ્છા થાય છે. વ્યાસ મુનિ ધૃતરાષ્ટ્રની પાસે આવ્યા હોય છે અને કહે છે કે હે ધૃતરાષ્ટ્ર કે તારે જો દિવ્ય દ્રષ્ટિ જોતી હોય તો હું તને આપું કે તું બેઠો બેઠો જોઈ શકીશ કે મહાભારતનું યુદ્ધ કેવું ચાલી રહ્યું છે. ધૃતરાષ્ટ્ર ના પાડે છે કે મહાભારતના યુદ્ધમાં અનેક લોકોની ખુવારી થવાની છે. મારે દિવ્ય દ્રષ્ટિ જોતી નથી. મારે હવે મારા પુત્રોનું ત્યાં અકલ્યાણ એમના મૃત્યુ મારે જોવા નથી. મારાથી જોઈ નહીં શકાય. આખી જિંદગી મેં આંખેથી કાંઈ જોયું નથી ને હવે છેલ્લે આ ઉંમરની અંદર મારા પુત્રોના વધ થતા કેવી રીતે જોઈ શકું? પરંતુ મહાભારતનું યુદ્ધ જોવું નથી, પરંતુ મારે સાંભળવું જરૂર છે કે ત્યાં શું થઈ રહ્યું છે. આ જીવને પોતાના ઘરમાં શું થઈ રહ્યું છે એ નથી જાણવું, પણ બીજાના ત્યાં શું થઈ રહ્યું છે એ જરૂર જાણવું છે. પોતાના ઘરમાં શું ચાલે છે એની પડી નથી ને બીજાના ઘરની પંચાયત કરે છે. આજે આટલો વૃદ્ધ થયો છતાં પણ ધૃતરાષ્ટ્રને એ મહાભારતનું યુદ્ધ જોવાની ઈચ્છા થતી નથી, પરંતુ સાંભળવાની ઈચ્છા થાય છે કે શું ચાલી છે એ મારે જાણવાની ઈચ્છા છે. ત્યારે બાજુમાં સંજયજી બેઠા હોય છે અને વ્યાસ મુનિજી સંજયને દિવ્ય દ્રષ્ટિ આપે છે. સંજય એ ગવલન નામના સૂતથી જન્મ થયો હતો. સંજયજી જે હતા એ ખૂબ જ્ઞાની હતા, પવિત્ર અને ધર્માત્મા હતા. એટલા માટે જ વ્યાસ મુનિએ એમને દિવ્ય દ્રષ્ટિ આપી. એ દિવ્ય દ્રષ્ટિથી દૂર સુધી તેઓ જોઈ પણ શકતા હતા, મહાભારતનું યુદ્ધ પણ જોઈ શકતા હતા. અને મહાભારતના યુદ્ધમાં જેટલા પણ લોકો ઊભા છે, કૌરવો અને પાંડવો અને બીજા સૈનિકો જે ઊભા છે, એમના મનની સ્થિતિ પણ એ સમજી શકતા હતા. દુર્યોધનના મનમાં શું છે એ પણ સમજી શકતા અને પાંડવોના મનમાં શું છે એ પણ સંજય કરીને જે ધર્માત્મા છે એ સમજી જાય છે. એવી દીર્ઘ દ્રષ્ટિ આપી. આપણા અંદર પણ દીર્ઘ દ્રષ્ટિ રહેલી છે. જ્યારે પણ કોઈ ખોટું કાર્ય થાય છે ત્યારે અંદરનો અંતરાત્મા પરમાત્મા તમને એક વખત ચોક્કસથી ના પાડશે, અટકાવશે. આ જગતમાં એવો કોઈ જીવાત્મા નથી કે જેને યોગ્ય અને અયોગ્યની ખબર ન પડતી, શું સાચું અને શું ખોટું એ ખબર ન પડતી હોય ક્યારેય બનતું જ નથી. ખબર બધી પડે છે પરંતુ સુધરવું નથી, આ પ્રશ્ન છે. શું ધૃતરાષ્ટ્રજી જાણતા નતા? શું યોગ્ય અને અયોગ્યની વસ્તુની ખબર નથી પડતી? શું દુર્યોધનને યોગ્ય અયોગ્યની ખબર નથી પડતી? ખબર તો હતી, પરંતુ પોતાનો જે અહંકાર છે, હું પદ છે, એ છૂટી શકતું નથી. એને સતમાર્ગ ઉપર લઈ જશે. મહાભારતનું જે યુદ્ધ થયું છે એ યુદ્ધનું મુખ્ય કારણ જે છે એ મુખ્ય કારણનો કોઈ જવાબ હોય, કોઈ પ્રશ્ન છે, કોઈ ઉત્તર છે, એ શ્રીમદ ભગવદ ગીતાના પ્રથમ શ્લોકમાં જ આપેલું છે. ભગવદ ગીતાના અંદર પહેલા લખ્યું છે ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્ર. કુરુક્ષેત્ર એટલે હરિયાણામાં જે કુરુક્ષેત્ર આવેલું છે એ જગ્યા તો છે, પરંતુ કુરુક્ષેત્ર એ હરિયાણાની વાત નથી, આ શરીર અને હૃદયની વાત કરી છે. કુરુક્ષેત્ર એટલા માટે નામ પડ્યું છે કે કૌરવો અને પાંડવો પિતામહ આ જેમનો આખો જે પરિવાર હતો એ કુરુ રાજાના વંશજ હતા. અને કુરુ રાજા જે હતા એમને એ જગ્યા ઉપર કુરુક્ષેત્રની અંદર અનેક મોટા ધર્મ કાર્યો કર્યા હતા. એટલા માટે કુરુ રાજાને ધર્મ રાજા તરીકે પણ ઓળખતા હતા. એમને અનેક પ્રકારના યજ્ઞ યગાદિ કરીને એમને તીર્થ ભૂમિ બનાવી હતી અને એક મહાન રાજા બની ગયા. માટે એ મોટા ધર્માત્મા હોવાના કારણે એને ધર્મ ક્ષેત્ર પણ કહેવાય છે. એટલે અહીંયા જે ધૃતરાષ્ટ્રજી જે છે એ કહે છે કે હે સંજય,
ધર્મક્ષેત્ર અને કુરુક્ષેત્રની અંદર યુદ્ધ કરવાની ઈચ્છાથી જે કૌરવો અને પાંડવો જે ભેગા થયા છે, મારા મામકા પાંડવાનિશ્ચ, મામકા એટલે મારા, પાંડવાશ્ચ, પાંડવા શબ્દ વાપર્યો અહીંયા પોતાના પુત્રો માટે મામકા શબ્દ વાપરે છે. અને પાંડવ જો ન વાપર્યો હોત પાંડવા તો ચાલી જોત, પરંતુ એમને અહીંયા પાંડવાશ્ચ એટલે પાંડુના પુત્રોએ ત્યાં શું કર્યું છે? મારા અને પાંડુના પુત્રો, આ બે શબ્દો અલગ અલગ પાડે છે. અહીંયા જ મહાભારતનું યુદ્ધ દેખાય છે, અહીંયા જ આ બે શબ્દોની અંદર ભેદ દેખાય છે. મારા પુત્રો અને પાંડુના પુત્રોએ શું કર્યું? બે પુત્રો વચ્ચે અસ્માકમ, અમારા પુત્રો એવું નથી બોલતા, અમારા પુત્રો શબ્દ નથી વાપરતા, પરંતુ મારા અને પાંડુના પુત્રોએ શું કર્યું? આ પાંડવો અને કૌરવોને વચ્ચે આ ધૃતરાષ્ટ્રના મનમાં ભેદ રહેલો છે. આ ભેદ જ્યાં સુધી છે ત્યાં સુધી યુદ્ધ છે. મામકા શબ્દ એ મોહ સ્વરૂપ છે. મારા પુત્રો એવો શબ્દ વાપરે છે કે એમને દુર્યોધનને પોતાનો પુત્ર ગણ્યો છે અને પાંડવોને બીજાના પુત્ર ગણ્યા છે. જ્યાં સુધી મોહ છે ત્યાં સુધી દુઃખ છે. જ્યાં સુધી બે ભાઈઓ વચ્ચે ભેદ છે ત્યાં સુધી ઝઘડા છે. આ શ્લોકના અર્થમાં તો જે કહેવાઈ ગયું. આપણે શું સમજવું? આપણે તો એ સમજવાનું છે કે જીવનમાં મારું અને તારુંનો ભેદ ન રાખશો. જ્યાં મારું અને તારાનો ભેદ આવે છે ત્યાં યાદ રાખજો જીવનમાં મહાભારત થાય છે. જમીનના એક નાના ટુકડાની અંદર આ મારું લાયેલું છે, આ તારું લાયેલું છે. આ મારું અને તારું, આ બે શબ્દોના કારણે આખી જિંદગી એક જ માના પેટે જન્મેલા બે પુત્રો, બે ભાઈઓ ના ઝઘડા થઈ જાય છે ને અલગ અલગ થઈ જાય છે. આજે પણ આ યુદ્ધ ઘરે ઘરે થઈ રહ્યું છે. આ મોહ નથી તો બીજું શું છે? આ મોહ છે એટલા માટે અહીંયા દુઃખ થાય છે. અહીંયા કૌરવો રાજ્ય માટે યુદ્ધ કરવા માટે ગયા છે. પાંડવોને રાજ્યની લેશ માત્ર પણ ઈચ્છા નથી. એમને જો રાજ્યની ઈચ્છા હોત તો પહેલા જ એમને રાજ્ય પ્રાપ્ત કરી લીધું હોત. એમને એક ગામ કે એક ઘર લેવા માટે, એક ઝૂંપડી લેવા માટે પ્રસ્તાવ ન મૂક્યો હોત. પાંડવોને રાજ્યની ઈચ્છા નથી, કૌરવોને દુર્યોધનને રાજ્યની ઈચ્છા હોવાથી એ આ યુદ્ધ કરે છે. માટે ભેદ રાખશો નહીં. આજે ઘરમાં પણ નાની વહુ અને મોટી વહુની વચમાં લોકો ભેદ રાખે છે. જેઠાણી અને દેરાણીમાં પણ ભેદ રાખે છે. જ્યાં સુધી આ ભેદ દ્રષ્ટિ છે ત્યાં સુધી અલગતા વાત છે. મેં એવું બાળપણમાં સાંભળ્યું હતું કે જર જમીનને જોરું ત્રણ કજિયાના સોરું છે. જીવનમાં ઝઘડા થવાનું કારણ એક તો જમીન હોઈ શકે છે, એક સ્ત્રી હોઈ શકે છે અને એક પૈસો હોય છે. આ ત્રણ સિવાય કોર્ટની અંદર બીજા કોઈ ઝઘડા થતા જોવા મળતા નથી. અને મહાભારતનું યુદ્ધ પણ એના માટે થયું છે. એક જમીનના ટુકડા માટે, દેશનો રાજા બનવા માટે દુર્યોધન યુદ્ધ કરવા માટે નીકળી ગયો છે. અનેક રાજાઓની ત્યાં ખુવારી થઈ છે. ખૂબ સમજવા જેવું છે. પ્રથમ શ્લોકની અંદર શ્રીમદ ભગવદ ગીતાનો આખો મહિમા બતાવી દીધો છે. એનો આખો સારાંશ આવી જાય છે. મામકા પાંડવા, મારા પુત્રો અને પાંડુના પુત્રોએ શું કર્યું? એક જ ઘરના છે છતાં પણ બેના ભેદ અલગ અલગ જોવે છે. જીવનમાં ભેદ ન રાખશો. જ્યાં સુધી શરીરમાં પણ સદગુણ અને દુર્ગુણ આ બંને રહેલા છે. આ દેહ છે એ જ કુરુક્ષેત્ર છે. આજ કુરુક્ષેત્રની અંદર સદગુણો અને દુર્ગુણો વચ્ચેનો ઝઘડો ચાલી રહ્યો છે. સારું અને ખોટું આ બંનેનો ઝઘડો ચાલી રહ્યો છે. પરંતુ ખબર પડતી નથી કે કયો માર્ગ સારો છે, કયો માર્ગ અયોગ્ય છે.
અરે જાન તો પડી જાય છતાં પણ એ યોગ્ય માર્ગદર્શન વગર, યોગ્ય સલાહ વગર એ કોઈ રસ્તા ઉપર પકડી શકતો નથી. ધર્મક્ષેત્ર આ દેહને એટલા માટે જ કહ્યું છે કારણ કે ઈશ્વરની પ્રાપ્તિ પણ આ ધર્મક્ષેત્ર આ દેહથી જ થાય છે. આ દેહમાં આપણે છીએ તો જ પરમાત્માની પ્રાપ્તિ થાય છે. 84 લાખ યોનિની અંદરથી આ મનુષ્યનો દ્વાર જ એક એવું છે, આ જ એક ધર્મક્ષેત્ર છે જ્યાં પરમાત્માની પ્રાપ્તિ થાય છે, આત્માની ઓળખાણ થઈ શકે છે. બાકી અનેક પ્રકારના પશુઓ જે છે એ નરક જ છે, ત્યાંથી પરમાત્માની પ્રાપ્તિ થઈ શકતી નથી. આવો હવે આપણે બીજો શ્લોક જોઈએ. સંજય ઉવાચ દ્રષ્ટવા તો પાંડવાનીકમ યુઢમ દુર્યોધનસ્તદા. દ્રષ્ટવા તો પાંડવાનીકમ યુઢમ દુર્યોધનસ્તદા. આચાર્ય મુપસંગમ્ય રાજા વચનમ બ્રવીત. આચાર્ય મુપસંગમ્ય રાજા વચનમ બ્રવીત. સંજય કહે છે, એ વખતે વ્યૂહથી ઊભી રહેલી પાંડવોની સેનાને જોઈ રાજા દુર્યોધન દ્રોણાચાર્યની પાસે જઈને આ વચન કહે છે. ધૃતરાષ્ટ્ર કહે છે ને કે મારા અને પાંડુના પુત્રોએ શું કર્યું, ત્યારે સંજય કહે છે કે આ વ્યૂહ રચનાને જોઈને બંને સેનાની વચમાં, બંને સેનાને જોઈને પાંડવોની સેના દુર્યોધન જ્યારે જોવે છે ને ત્યારે દુર્યોધન દ્રોણાચાર્યની પાસે જઈને આ વચન કહે છે કે જે વખતે બંને યુદ્ધને માટે ઊભી હતી તે સમયે આ સંજયે વાત કહી છે. હવે પાંડવોની સેના જે ઊભી છે એ જે ધનુષ આકાર હોય છે એ વ્યૂહ રીતે ધનુષના વ્યૂહથી ઊભી છે. એના કારણે પાંડવોની સેના એમને મોટી દેખાય છે અને દુર્યોધનને પોતાની સેના નાની દેખાય છે. દુર્યોધનના મનની અંદર ક્યાંક સ્વાર્થ રહેલો છે, ક્યાંક એનામાં ડર રહેલો છે. કહે છે કે દુર્યોધનને રાજા કહેવાનું તાત્પર્ય એ છે કે ધૃતરાષ્ટ્રનો સૌથી વધારે પોતાનાપણું દુર્યોધનમાં હતું. દુર્યોધન રાજા નતા છતાં પણ સંજય આ શ્લોકની અંદર રાજા શબ્દ વાપર્યો છે કારણ કે જે દુર્યોધન છે એ યુવરાજ હતા, ધૃતરાષ્ટ્ર હતા એ રાજા હતા, પરંતુ એ કહેવાના જ રાજા હતા. કાર્યની દેખભાળ તો દુર્યોધન જ કરતો હતો. દુર્યોધનના પુત્ર દુર્યોધન એ પુત્રના મોહની અંદર, ધૃતરાષ્ટ્ર પુત્રના મોહના અંદર એ અંધ બની ગયેલા. આપણું મન દુર્ગુણો ને પ્રાપ્ત કરવાથી એ આંધળું થઈ જાય છે. જ્યાં સુધી મનની અંદર દુર્ગુણો ભરેલા હોય ને ત્યાં સુધી એ આત્માની વાત સમજતો નથી, એ મનની જ વાત સમજે છે. અંતરાત્મા ક્યાંક એને સાચા રસ્તા ઉપર જતા રોકે છે તો એ સાંભળતો નથી, કારણ કે મનની અંદર દુર્ગુણો બેઠેલા છે. અને આજે દુર્યોધન દ્રોણાચાર્યની પાસે જાય છે એનું કારણ 2-3 કારણો છે. આમ તો એને દુર્યોધને કોની પાસે જવું જોઈએ? ભીષ્મ પિતામહની જોડે જવું જોઈએ, કારણ કે એ સેનાના નાયક છે. પણ ભીષ્મ પિતામહ એને પોતાના ઘરના લાગે છે, એટલા માટે ભીષ્મ પિતામહ પાસે ન જતા દ્રોણાચાર્યની પાસે જાય છે. અને દ્રોણાચાર્ય આમ જોવા જઈએ તો ગુરુ પણ છે. ગુરુની પાસે જઈને એમના નમસ્કાર કરીને એમને દ્રોણાચાર્યની પાસે જઈને વચન કહે છે. અંદર અહંકાર બહારથી મજબૂત બને છે
અંદરથી ડરપોક જણાય છે. અહંકાર જ્યારે બહારથી મજબૂત બની જાય ને, દુર્યોધન એ અહંકારનું પ્રતીક છે. અહંકાર જ્યારે બહારથી મજબૂત બની જાય ત્યારે અંતરથી એ માણસ દુર્બળ બની જાય છે, ડરપોક બની જાય છે. દુર્યોધન પણ કેવો છે? અહંકારી છે. માટે એ ડરપોક થઈને, ડરીને પાંડવોની સેનાને મોટી દેખાય છે એવું વિચારીને એ દ્રોણાચાર્યની પાસે જાય છે અને વચન કહે છે. દ્રોણાચાર્યને રાજી રાખવાનું કારણ બીજું પણ એક લાગે છે. કારણ કે દ્રોણાચાર્યની સાથે દુર્યોધનના ગુરુના સંબંધનો અને સ્નેહ તો હતો જ, પરંતુ અર્જુન ઉપર દ્રોણાચાર્યની વિશેષ કૃપા હતી. એથી એમને રાજી કરવા માટે દુર્યોધન એમની પાસે જવું ખૂબ યોગ્ય હતું. એમને એવું લાગ્યું કે દ્રોણાચાર્યના શિષ્ય અર્જુન પણ છે અને અર્જુન ઉપર વિશેષ પ્રેમ છે, અને જો વધારે વિશેષ પ્રેમ જો અહીંયા યુદ્ધમાં જાગશે તો દ્રોણાચાર્ય જે શક્તિથી અર્જુન સામે યુદ્ધ કરવું જોઈએ એ ગુરુ યુદ્ધ એમ પોતાના શિષ્ય ઉપર કરશે નહીં. માટે એ પ્રકારે પણ ત્યાં જાય છે. આમાં એનો એ સ્વાર્થ રહેલો છે કે ગુરુને જઈને ત્યાં જે સમજાવું કે તમે આવો ભેદ રાખતા નહીં. આ કારણે બીજા શ્લોકની અંદર પ્રાપ્ત થાય છે કે ત્યાં દુર્યોધનનો ડર દેખાય છે. આ બીજા શ્લોકમાંથી આપણે શું પ્રાપ્ત કરવાનું છે? આપણને પણ એમાંથી એક શીખ મળે છે. જ્યારે આ દેહની અંદર અહંકાર જ્યારે વધી જશે ને ત્યારે એ અંદરથી ડરી જશે. વધારે પડતો અહંકાર આ જીવાત્માને દુર્બળ બનાવી દે છે, ખાડામાં નાખી દે છે. આ પ્રમાણે દુર્યોધન દ્રોણાચાર્યની પાસે જઈને ત્રીજા શ્લોકની અંદર આ પ્રમાણે વચન કહે છે, બોલે છે, પશ્યહિતામ પાંડુપુતરાનામ માચાર્ય મહતીમ ચમું. પશ્યહિતામ પાંડુપુતરાનામ માચાર્ય મહતીમ ચમું વ્યુઢામ દ્રુપદપુત્રેણ તવ શિષ્યેન ધીમતામ. હે આચાર્ય, આપના બુદ્ધિમાન શિષ્ય દ્રુપદ પુત્ર ધૃષ્ટમુન્ય દ્વારા વ્યૂહ રચનાથી ઊભી કરાયેલી પાંડવોની આ ઘણી મોટી સેનાને જુઓ. દુર્યોધન ગુરુ મહારાજની દ્રોણાચાર્યની પાસે જઈને કહે છે કે આપના બુદ્ધિમાન શિષ્ય જે દ્રુપદનો પુત્ર છે એ ધૃષ્ટમુન્ય દ્વારા પાંડવોની જે સેનાની જે વ્યૂહ રચના કરે છે, એ ગુરુ મહારાજ તમે આ વ્યૂહ રચનાને તમે નિહાળો. દુર્યોધનના મનની અંદર વેર ભાવ રહેલો છે. કહે છે કે જ્યારે અહંકાર જવાબદારીથી ભાગે છે, આજે દુર્યોધનને મનની અંદર ડર પેસી ગયો છે. માટે એ પોતાની જે યુદ્ધ કરવાની જવાબદારી છે એ ગુરુ મહારાજને સમજાવે છે કે ગુરુજીને કહે છે કે જુઓ આ પાંડવોની સેનાને તમે જુઓ. આચાર્ય એટલા માટે કહે છે કે દ્રોણને માટે આચાર્ય સંબોધન આપવાનો દુર્યોધનનો એવો ભાવ દેખાય છે કે અમારા બધામાં શ્રેષ્ઠ તમે આચાર્ય છો. તમે શસ્ત્ર વિદ્યા શીખવનારા અમારા ગુરુ છો. તમારામાં કોઈ ભેદ નથી. તવ શિષ્યેન ધીમતામ. શ્લોકમાં શબ્દ વાપરેલો છે તવ શિષ્યેન ધીમતામ. એનો અર્થ થાય છે કે આપ એટલા સરળ છો, આપને મારવા માટે જન્મ લેવા વાળો ધૃષ્ટમુન્ય અસ્ત્ર શસ્ત્રને વિદ્યા શીખવાડી છે તે આપણો શિષ્ય ધૃષ્ટમુન્ય એટલો બુદ્ધિમાન છે કે એને આપને મારવા માટે આપની સામે જ અસ્ત્ર શસ્ત્રની વિદ્યા શીખીને તમારી સામે ઊભો છે. કહે છે કે ધૃષ્ટમુન્ય એ પણ તમારી પાસેથી જ અસ્ત્ર વિદ્યા શીખ્યો હતો.
કહે છે કે જો આ તમારું શીખવાડેલું તમારી સામે પડ્યો છે કે આ અર્જુન જુઓ, આ પાંડવો જુઓ, આ ધૃષ્ટમુન્યને જુઓ, આ પાંડવોની સેનાને જુઓ કે હે ગુરુ મહારાજ, આ બધાને તમે જ શીખવાડ્યું હતું અને એ જ લોકો આજે તમારી સામે યુદ્ધ કરવા માટે ઊભા થયા છે. કહે છે દ્રુપદ પુત્રને, દ્રુપદ સાથે થોડો એમનો જે વહેર હતો એટલા માટે ગુરુ મહારાજના મનમાં પણ સામે પાંડવો પ્રત્યે વેર ઉત્પન્ન થઈ જાય એટલા માટે શબ્દ વાપરે છે દ્રુપદ પુત્રેન. આમ કહે છે કે દ્રુપદે યાજ અને ઉપયાજ નામના બ્રાહ્મણો પાસેથી યજ્ઞ કરાવ્યો હતો જેનાથી પુત્રનો જન્મ થયો ધૃષ્ટમુન્ય. અને દ્રુપદ પુત્ર ધૃષ્ટમુન્ય આપની સમક્ષ સેનાપતિમાં ઊભો છે, પાંડવોનો સેનાપતિ બનીને એ તમારી સામે યુદ્ધ કરવા માટે ઊભો છે, જેને તમારી પાસેથી જ જ્ઞાન પ્રાપ્ત થયું છે. આ દુર્યોધનનો અંદરથી ડર બોલી રહ્યો છે. દુર્યોધનના મનમાં વહેર ભાવ છે. જ્યારે આ જીવાત્માની અંદર અહંકાર જ્યારે વધી જાય છે ત્યારે એ જવાબદારીથી ભાગી જાય છે. દુર્યોધન પોતાની જવાબદારી જેમ ગુરુ મહારાજને આપે છે કે આ યુદ્ધ કરવાની જવાબદારી તમારી છે, જુઓ આ તમારા લોકો તમારી સામે પડ્યા છે, પોતાના દોષ દેખાતા નથી અને બીજાના દોષો જોવા જાય છે. પોતે કોની સામે યુદ્ધ કરી રહ્યો છે? પોતાના ભાઈઓની સામે યુદ્ધ કરી રહ્યો છે, અધર્મથી યુદ્ધ કરવા માટે આવ્યો છે, સ્ત્રીઓનું અપમાન કરીને યુદ્ધ કરવા માટે આવ્યો છે, પોતાના દુર્ગુણો તો દેખાતા નથી અને ગુરુ મહારાજને બીજાના દુર્ગુણો પ્રત્યક્ષ બતાવે છે. કારણ કે ગુરુ મહારાજમાં થોડો વેર ઉત્પન્ન થાય તો એ સારી રીતે યુદ્ધ કરે. વિચાર કરો મનની અંદર કેટલી કૂટનીતિ ભરેલી છે. આ દુર્યોધન એ આપણા હૃદયમાં પણ રહેલો છે, આપણા મનમાં રહેલો છે. મનમાં રહેલો જે કુબુદ્ધિ છે, અહંકાર છે, એ જ દુર્યોધન છે. તમે જોજો જ્યારે પણ આપણે સમાજમાં કોઈ કામ કરવાનું હોય, બીજે ક્યાંય જવાનું હોય તો પોતાના જ માણસો પોતાના જ વ્યક્તિને અંદરો અંદર લડાવવાનું કાર્ય કરે છે. આપણું જ મન આપણી સાથે યુદ્ધ કરતું હોય છે, ક્યારેક આપણને ખબર હોતી નથી. ખરાબ આપણું જે મન છે એ દુર્યોધન છે અને જે બુદ્ધિરૂપી સદબુદ્ધિરૂપી જે મન છે એ ગુરુ છે. આત્મા જે છે એ ગુરુ છે. ક્યારેક પોતાના આત્માને જ મન સમજાવે છે કે હવે આખી પૂરી દુનિયા આવું કરે છે, હવે કોઈ જોવાની જરૂર નથી, બધાએ આવું કરે તો આપણે વળી સારા બની શું કામ છે? પોતાના મનને ખરાબ બનાવવા માટે, શ્રેષ્ઠ બનાવવા માટે એમાં પ્રયત્ન કરે છે. આ જેમ દુર્યોધન ગુરુને વેર ભાવ બતાવે છે, એવી રીતે આપણું કુબુદ્ધિ રૂપી મન આત્માને પણ ક્યારેક ફોર્સ કરીને કહે છે આજે તો આખી દુનિયા બદલાઈ ગઈ છે, હવે તો બધાય કરે છે. પરંતુ બધાય કરતા હોય, આપણે કરવું એવું જરૂરી હોતું નથી. બીજા આજે ત્રીજો જે શ્લોક છે એમાંથી વેર ભાવના બીજામાં પ્રગટ કેવી રીતે કરવી એવું આ દુર્યોધન બતાવે છે. પરંતુ એમાંથી શીખવાનું છે કે વેર ભાવના પ્રગટ કરવાની નથી. કોઈના મનમાં વેર થાય એવા શબ્દો, એવું આચરણ આપણે કરવાનું નથી. આવો આપણે ચોથો અને પાંચમો છઠ્ઠા શ્લોકનું પઠન કરીએ. દ્રોણાચાર્યને પાંડવોની સેનાની સામે વિનંતી કરીને દુર્યોધન અને તેમને પાંડવોની સેનાના મહારથીઓને બતાવે છે કે જો આ મહારથીઓ કેવા ઉભા છે. કહે છે અત્ર શૂરા મહેશ્વાસા ભીમાર્જુન સમાયુધે યુયુધાનો વિરાટશ્ચ દ્રુપદશ્ચ મહારથ દૃષ્ટકેતુશ્ચેકિસ્તાન કાશીરાજશ્ચ વીર્યવાન પુરુજીત કુંતીભોજશ્ચ સૌવ્યશ્ચ નરપુંગવઃ યુધામન્યોશ્ચ વિક્રાંત
ઉત્તમો ભોજાશ્ચ વીર્યવાન સૌભદ્રો દ્રૌપદેયાશ્ચ સર્વ એવ મહારથા. દુર્યોધન કહે છે કે અહીં પાંડવોની સેનામાં મોટા મોટા શૂરવીરો છે, જેમના ઘણા મોટા ધનુષ્યો છે, જેઓ યુદ્ધમાં ભીમ અને અર્જુન સમાન છે. તેઓમાં યુયુધાન એટલે સાત્યકી, રાજા વિરાટ, મહારથી દ્રુપદ પણ ત્યાં છે, ધૃષ્ટકેતુ, કેચિતાન, પરાક્રમી કાશીરાજ પણ ત્યાં છે. પુરુજીત અને કુંતી ભોજ એ બંને ભાઈઓ મનુષ્યમાં જે શ્રેષ્ઠ સૌભ્ય પણ છે. પરાક્રમી યુધામન્યુ પરાક્રમી ઉત્તમોજા પણ છે, અને સુભદ્રાનો પુત્ર અભિમન્યુ અને દ્રૌપદીના 5 જે પુત્રો છે, મહારથીઓ છે, એ સઘળા મહારથીઓ એમનામાં રહેલા છે. આજે આ દુર્યોધન પાંડવોની અંદર જે મહારથીઓ યુદ્ધ કરવા માટે એમની સામે આવ્યા છે, એમનું વર્ણન કરે છે, અનેક યોદ્ધાઓના નામ લે છે. યુયુધાન અર્જુન પાસેથી અસ્ત્ર અને વિદ્યા શીખી હતી. આ જે અલગ અલગ લોકોના જે રાજાઓના નામ લીધા, એમાંથી એક યુયુધાન હતો, જેનું નામ સાત્યકી હતું. આ સાત્યકી અર્જુનની પાસેથી ધનુર્વિદ્યા શીખ્યો હતો, અને અર્જુન દ્રોણાચાર્યની પાસેથી ધનુર્વિદ્યા શીખ્યો હતો. હવે અહીંયા સાત્યકી યુયુધાનનું નામ લઈને દુર્યોધન એક કુટિલ નીતિ ગુરુજીના મનની અંદર એવું ચિત્રનું વર્ણન કરીને એવું સમજાવવા માંગે છે કે ગુરુજી તમે જુઓ, એક બાજુ તમારો શિષ્ય અર્જુન, તમે જેને બ્રહ્મ વિદ્યા શીખવાડી, ધનુર્વિદ્યા શીખવાડી, એ તમારી સામે ઊભો છે, અને બીજો તમે યુયુધાન એટલે કે સાત્યકીને જુઓ, એ સાત્યકી અર્જુનની પાસેથી ધનુર્વિદ્યા શીખ્યો છે. આજે એ શિષ્ય એના ગુરુના પડખામાં ઊભો છે, ગુરુની સાથે એનો શિષ્ય ઊભો છે, જ્યારે તમારો શિષ્ય તમારી સામે આવીને ઊભો છે. કેટલી કૂટનીતિથી આ અલગ અલગ રાજાઓના નામ એમની સામે બોલે છે. રાજા વિરાટની સાથે દ્રોણાચાર્યનો કોઈ વેરભાવ નથી, દ્વેષભાવ નથી, પરંતુ યુયુધાન પછી દ્રુપદનું નામ લઉં તો દ્રોણાચાર્યના મનમાં એવો ભાવ આવશે કે દુર્યોધન પાંડવોની વિરુદ્ધમાં મનને ઉસ્કરાવે છે, પ્રેરણા કરી રહ્યો છે, માટે મારા મનમાં પાંડવો પ્રત્યે દ્વેષ ભાવ કરી રહ્યો છે. આવું મનનું કદાચ દ્રોણાચાર્યને મનમાં થશે તો માટે એ યુયુધાનનો શબ્દ પ્રથમ વાપરે છે. ધૃષ્ટકેતુ જે છે એ કેટલો મૂર્ખ છે, જેના પિતા શિશુપાલને શ્રી કૃષ્ણએ ભર સભામાં ચક્રથી મારી નાખ્યા હતા, છતાં પણ આ ધૃષ્ટકેતુ જુઓ ને, જેના પિતાને, જે લોકો એમના પિતાને મારી નાખ્યા એનામાં જઈને બેઠો છે. આ ધૃષ્ટકેતુ જે છે એ શિશુપાલનો પુત્ર છે. એટલા માટે કહે છે ગુરુજી જુઓ, આ ધૃષ્ટકેતુ જેને પોતાના પિતાને મારી દીધા એમના જ ખોળામાં જઈને બેઠો છે. ચેકિતાન છે, બધી યાદવો તો છે અમારા તરફથી લડવા માટે તૈયાર છે, આ બધા યાદવો અમારા તરફથી લડે છે. આ ચેકિતાન નામનો જે યાદવ છે આ પાંડવો તરફ જઈને લડી રહ્યો છે. કાશીરાજ, વીર્યવાન, આ જે બધા સુરવીર મહારાજાઓ છે, આ રાજાઓની સામે તમે સાવધાનીથી યુદ્ધ કરજો. પુરુજીત અને કુંતી ભોજ, આ કુંતીના ભાઈ હોવા છતાં પણ, અમારા સગા હોવા છતાં પણ અમારી સામે જુઓ ને, અમારી સામે યુદ્ધ કરવા માટે ઊભા છે. સૈવ્યશ્ચ નરપુંગવ, આ સૈવ્ય યુધિષ્ઠિરના સસરા છે, એટલે અમારા વેવઈ પણ થાય છે, છતાં અમારા વેવઈ થઈને જુઓ ને અમારી સામે યુદ્ધ કરવા માટે ઊભા છે. મનુષ્યમાં શ્રેષ્ઠ બળવાન છે,
સૌભદ્ર એટલે કે સુભદ્રાનો પુત્ર અભિમન્યુ જે સુરવીર છે, અભિમન્યુને દરેક કોઠાઓનું યુદ્ધનું જ્ઞાન છે. તમે જ્યારે એની સાથે યુદ્ધ કરો ને તો બહુ વિચારીને યુદ્ધ કરજો. દ્રૌપદીએ ભરી સભામાં મારી હાંસી ઉડાવીને મારું હૃદય બાળ્યું છે. આજે એમના પાંચે પુત્રોને મારવાનો સમય આવી ગયો છે, એનો બદલો લેવાનો સમય આવી ગયો છે. સર્વે એવ મહારથાઃ જે કહ્યું છે, મહારથીઓ એમનામાં બધા જ આવા બધા મહારથીઓ છે અને ધનુર્ધારીઓ છે, અને એ ધનુર્ધારીઓ એમના યુદ્ધનું સંચાલન કરે છે. એક એક એમના જે રાજાઓ છે, એક એક મહારથીઓ છે જે દરેક પ્રકારે સક્ષમ છે. કહે છે કે દ્રોણાચાર્યમાં દ્વેષ ભાવના ઉત્પન્ન કરવા માટે આ દુર્યોધન પાંડવોની સેનાની આખી વ્યૂહાત્મક ચર્ચા કરે છે. કૂટનીતિક વાતો ગુરુના મનની અંદર જઈને પાંડવોની સેના બતાવે છે. કહે છે કે સદગુણો શક્તિશાળી હોય છે. ધર્મ અર્જુન બહુ સમજવા જેવું છે. આજે દુર્યોધનને પાંડવોની સેના શક્તિશાળી કેમ લાગે છે? ચોથો, પાંચમો અને છઠ્ઠો જે શ્લોક છે એમાં પાંડવોની સેનાનું વર્ણન કર્યું છે. પરંતુ આપણે શું શીખવાનું? એમાંથી આપણને એ શીખ પ્રાપ્ત થાય છે કે પાંડવોની સેના જે છે એ સદગુણો છે. કયા કયા સદગુણો છે? તો કહે છે કે ધર્મ, સત્ય, ધર્મરાજા છે એ સત્યનું પ્રતીક છે. જે ભીમ છે એ શક્તિનું પ્રતીક છે. ધર્મરાજા એ સત્યનું પ્રતીક છે. સહદેવજી જે છે એ જ્ઞાનનું પ્રતીક છે. નકુલ જે છે એ પણ શક્તિનું પ્રતીક છે. જ્યારે સદગુણો શક્તિશાળી બનતા હોય ત્યારે દુર્ગુણો નબળા થઈ જાય છે. આપણા દેહની અંદર જ્યારે સદગુણો મજબૂત બનશે, સદગુણોનો પ્રભાવ વધશે, તો દુર્ગુણો ઓટોમેટિક એનો પ્રભાવ નાશ પામશે. પાંચમા શ્લોકના અંદરથી આપણને પ્રાપ્ત થાય છે કે મનમાં વિચારોની ભીડ સારા અને ખોટા સંસારની અંદર રહેલી છે. મનની અંદર વિચારોની ભીડ બહુ ચાલી રહી છે. દુર્યોધનના અંદર મનની એક ડર અને ભય પ્રગટ થઈ ગયો છે કે પાંડવોની સેના અમારા કરતા નાની હોવા છતાં પણ બહુ મોટી દેખાય છે. વિચારોની જ્યારે આવી ભીડ ચાલે છે ત્યારે જીવનમાં શક્તિઓ ઘણી છે, દિશાની ખૂબ જરૂર છે. શક્તિ માર્ગદર્શન વગર નકામી બની જાય છે. દુર્યોધનની પાસે શક્તિ તો છે પરંતુ યોગ્ય માર્ગદર્શન નથી. અને જ્યારે પાંડવોની પાસે શક્તિ નથી પરંતુ સદગુણો રૂપી, સત્ય રૂપી, ધર્મ રૂપી જે શક્તિ છે, તાકાત છે, જેના કારણે દુર્યોધન રૂપી જે દુર્ગુણો આપણા શરીરમાં જે રહેલા છે એનો નાશ પામે છે. એટલે જ કહે છે કે સદગુણો અને સદવિચાર વારંવાર રાખો. જેટલા પણ સદવિચારો મનની અંદર આવશે એટલા જ દુર્ગુણો દૂર થઈ જશે. તમે ખાસ વિચાર કરજો, જ્યારે જ્યારે તમારા મનની અંદર, આપણા મનની અંદર ખરાબ વિચાર ત્યારે જ આવે છે જ્યારે મનમાંથી સદવિચાર નીકળી જાય છે. એક દિવાલ હોય, એક દિવાલની અંદર કોઈ નાનું કાણું પડ્યું હોય તો એ કાણાને જલ્દીથી પૂરી દેવું જોઈએ. જો એ કાણું પૂરવામાં ના આવે તો એની અંદર અનેક પ્રકારના જીવજંતુઓ ઘર કરી જાય છે. સાચી વાત છે ને? આવો તમને અનુભવ હશે. તમને તમારા જીવનમાં અનુભવ હશે કે ઘરમાં ક્યાંક નાનું કાણું પડ્યું હોય, કોઈ નાનો દર્દ થઈ ગયો હોય ને, જો એને ટાઈમ ટુ ટાઈમ, જો સમય અનુસાર જો એને પૂરવામાં ના આવે, વ્હાઈટ સિમેન્ટ થી જો પૂરવામાં ના આવે ને તો એ કીડિયારું બની જશે. કાં તો પછી અંદર કોઈ નાનું મોટું હશે તો પછી ઉંદરને રહેવાનું સ્થાન બની જશે. અનેક પ્રકારના જીવજંતુ અંદર ઈંડા મૂકીને એમને રહેવાનું સ્થાન થઈ જાય છે. એટલે કે એમાં દુર્ગુણો બેસી જાય છે. આ જીવને જો રોજ સત્સંગ પ્રાપ્ત ન થાય, દરરોજ જો સત નો સંગ પ્રાપ્ત ના થાય,
સદવિચારો પ્રાપ્ત ના થાય, ભગવદ ગીતાનું જ્ઞાન જો આ મનને નહીં આપીએ તો મન સદવિચાર છોડીને કુવિચારને તો જલ્દીથી પકડી લેશે. માટે મનને દરરોજ સત્સંગ આપજો. સત્સંગ એક એવો સાબુ છે કે કુવિચારોને બાળીને ભસ્મ કરી નાખે છે. કુવિચાર જેવા દાગને એ નિકાળી દે છે. જેસલ જાડેજાના જીવનમાં અનેક પ્રકારના દુર્ગુણોથી ભરેલો હતો. અહંકારી હતો, અજ્ઞાની હતો, અનેક પ્રકારના પાપો કરેલો હતો. પણ જ્યારે એને સત્યનો સંગ થયો ત્યારે એનું જીવન આખું બદલાઈ જાય છે. વાલ્મીકીને પણ પોતાના જીવનમાં અનેક પ્રકારના લૂંટફાટ કરીને પોતાનું પાપી જીવન બનાવ્યું હતું. નારદજીનો સતનો સંગ થયો અને નામનું સ્મરણ કર્યું, રામ રામ કરીને એને એક એવી દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થઈ, દિવ્ય જ્ઞાન પ્રાપ્ત થયું કે રામજીના જન્મની પહેલા શ્રી રામાયણની રચના કરી દીધી છે. આવા તો અનેક ઉદાહરણો આપણા પૃથ્વી ઉપર છે કે જેમણે અનેક પ્રકારના પાપી હોવા છતાં પણ એમને પોતાના જીવનની અંદર સત્સંગ વડે, સદવિચાર વડે પોતાનું જીવન ધન્ય બનાવ્યું છે. શ્રીમદ ભગવદ ગીતા સદવિચારને મજબૂત બનાવે છે. શ્રીમદ ભગવદ ગીતાને સમજવું ખૂબ અઘરું છે, પરંતુ એટલું પણ અઘરું નથી કે જેટલું આપણે પૈસા કમાવા માટે મહેનત કરવી પડે છે. 1 કલાક એકાગ્રતાથી જો આ ભગવદ ગીતાને દરરોજ આ બ્રહ્મસત્રને આપણે સાંભળીએ અને સાંભળ્યા પછી જો જીવનમાં મનન કરીએ, રાત્રે સૂતા સૂતા વિચાર કરો કે મારા મનની અંદર કોણ અર્જુન છે, કોણ પાંડવો છે ને કોણ કૌરવો છે. મારા મનની અંદર અનેક વિટામરાઓ જે થઈ રહી છે, વિચારોનો જે સંઘર્ષ ચાલી રહ્યો છે, જીવ અને શિવનો જે સંઘર્ષ ચાલી રહ્યો છે મનની અંદર, એ સાચું શું છે, મારે કોની આજ્ઞામાં રહેવાનું છે, કોનું પ્રાપ્ત કરવાનું છે, એ એક એક શ્લોકની અંદરથી આપણને પ્રાપ્ત થાય છે. ભગવદ ગીતાના પ્રથમ શ્લોકની અંદર જ આપણને ખ્યાલ આવ્યો છે કે આમાં ભેદ રહેલો છે. ધૃતરાષ્ટ્રના મનમાં મારું અને તારું રહેલું છે, પુત્રનો મોહ રહેલો છે. એ મોહના કારણે આ મહાભારતનું યુદ્ધ થયું છે. દુર્યોધન ગુરુજીની પાસે જઈને એમાં કચરો નાખી રહ્યો છે. એને ખબર પડતી નથી કે હું ગુરુ મહારાજની પાસે જઈને શું કહી રહ્યો છું. કૂટનીતિક વાતો કરી રહ્યો છે. આપણું મન આપણને જ ક્યારેક ખાડામાં નાખે છે. આપણા વિચારો આપણને જ ખાડામાં નાખે છે. આપણા જ કરેલા કર્મો આપણને જ ખાડામાં નાખે છે. કારણ કે આવું થવાનું મુખ્ય કારણ એક જ છે, કારણ કે આપણને યોગ્ય માર્ગદર્શનનો અભાવ છે. આપણને સાચું શ્રી કૃષ્ણને અર્જુનને જેમ શ્રી કૃષ્ણએ સાચું માર્ગદર્શન આપ્યું, આવું માર્ગદર્શન આપનારું આપણને કોઈ મળ્યું નથી. આપણા અંદર જ માર્ગદર્શનકારક આત્મા રહેલા છે. જો આત્માથી અંતરાત્માનો જો અવાજ ન મળતો હોય, ન સંભળાતો હોય, તો જીવનમાં સદગુરુની ખૂબ જરૂર છે. અને જો સાચા સદગુરુ અને સંતો જો તમને ન મળતા હોય તો આ રીતે ઘરે બેઠા જો આપણને ભગવદ ગીતા નિસ્વાર્થ ભાવે જો આપણને મળી રહેતી હોય તો 1 કલાક દરરોજ સમય ફાળવીને એનો આપણા જીવનમાં ઉતારવું જોઈએ. આજની આ ભગવદ ગીતાને આ 6 શ્લોક સુધીનું જે આપણું બ્રહ્મસત્ર થયું છે એને આજે આપણે અહીંયા અલ્પ વિરામ આપીએ છીએ. આવતીકાલે અસ્માકમ તુ વિશિષ્ટાનામ એટલે કે 7મા શ્લોકથી આ ભગવદ ગીતાના જ્ઞાનને ફરીથી આપણે આગળ એનું પ્રયાણ કરીશું, ફરીથી શરૂઆત કરીશું. આજની વાણીને વિરામ આપીએ અને ભગવાન શ્રી કૃષ્ણના નામની અંદર તન્મય બનીએ. હાથની તાળીઓ પાડીને સાથે મળીને ભગવાન શ્રી કૃષ્ણનું નામ લઈએ.
કી જય, જગિયા ભૌમ કી જય. નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. સૌને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આજે ખૂબ આનંદ આવ્યો. શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રથમ શ્લોકનું અને 1 થી 6 શ્લોકનું આપણે પારાયણ કર્યું. મનન કરી વિચાર કરીને ખૂબ આનંદ આવ્યો. આશા રાખું છું તમને પણ ખૂબ આનંદ આવ્યો હશે. આવતીકાલે ફરીથી આ શ્લોકને આપણે આગળથી પ્રયત્ન કરીશું અને જીવનમાં ઉતારીશું. તમને આજનો દિવસ, આજનો બ્રહ્મસત્ર, જ્ઞાન સત્ર કેવું લાગ્યું? ગ્રુપમાં પોતાના વિચારો જરૂરથી લખજો. અને હા, આ વિડીયોને પણ દરેક મિત્રો સાથે તમારા દરેક ગ્રુપમાં શેર કરજો, જેથી આનો વધુમાં વધુ લોકો લાભ લઈ શકે. એ જ વાત સાથે આપ સૌના ચરણ કોટીમાં દાસ જયેશના જય શ્રી કૃષ્ણ. નમસ્કાર.